હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 22 ન્યૂઝપેપર જોવાની છે. અહીં તમારે દેશ, દુનિયા, રમતગમત, વ્યાપાર, આધ્યાત્મિક, પૂર્તિ, ફિલ્મી જગત, વ્યક્તિવિશેષ વગેરે જેવી બાબતો મેળવીને નોંધ કરવાની છે. સૌથી પહેલાં આપેલું છે ન્યૂઝપેપરનું નામ. મેં અહીંયા લખેલું છે દિવ્ય ભાસ્કર. તમે જે બી ન્યૂઝપેપર વાંચ્યું હોય તેનું તમારે વિગત લખવાની છે. પેજની સંખ્યા 16 અને તેની કિંમત છે ₹5. ન્યૂઝપેપરમાં પ્રથમ મુખ્ય સમાચાર: 500 ચોરસ મીટરથી નાની ફટાકડાની દુકાનોને પણ ફાયર એનઓસી ફરજિયાત. ન્યૂઝપેપરમાં વાંચેલ રાજ્ય બહારના કોઈ એક સમાચાર લખવાના છે. તો મેં લખેલા છે રાજ્ય બહારના સમાચાર કે શહીદની બહેનના લગ્નમાં ભારતીય સેનાના જવાનોએ પહોંચી ભાઈ તરીકેની તમામ ફરજ એટલે કે જવાબદારી નિભાવી. ન્યૂઝપેપરમાં વાંચેલ રાજ્યના કોઈ એક સમાચાર લખવાના છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ન્યૂઝપેપરમાં વાંચેલ રમતગમત અંગેના કોઈ પણ 2 સમાચાર લખવાના છે. રવિન્દ્ર જાડેજાએ અમદાવાદમાં સદી ફટકારી ધોનીને પાછળ છોડ્યો. અને બીજું છે શુભમન ગિલ આવું કરનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો. ત્યાર પછી ન્યૂઝપેપરમાં વાંચેલ આપના જિલ્લાના કોઈ પણ 2 સમાચાર લખવાના છે. પહેલું, રાજકોટમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્થાનિક ટીમે જીત મેળવી. ન્યૂઝપેપરમાં વાંચેલ કોઈ વ્યક્તિ વિશેના સમાચાર લખવાના છે. તો કે રવિન્દ્ર જાડેજાએ અમદાવાદમાં બેટિંગથી સદી ફટકારી. ન્યૂઝપેપરમાં વાંચેલ વિદેશના સમાચાર લખવાના છે. તો કે તાઇવાનમાં તાજેતરમાં આવેલ વાવાઝોડાના કારણે તળાવનો બંધ તૂટ્યો. તમારા ગામ કે ફળિયામાં ન્યૂઝપેપર કોણ વધુ વાંચે છે? તો કે અમારા ગામમાં મારા દાદા જેવા વૃદ્ધ લોકો છે સૌથી વધુ ન્યૂઝપેપર વાંચે છે. તમારા ગામમાં કે ફળિયામાં ન્યૂઝપેપર કોણ આપવામાં આવે છે? તો કે અમારા ગામમાં રામજીભાઈ પેપર આપવા આવે છે અને લોકો તેને પેપરવાળો ભાઈ પણ ઓળખે છે. હવે પછી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.